નમસ્તે મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને આપણે પણ મજામાં જ છીએ. મિત્રો, આ વવઠાનો મેળો રાત્રે કેટલા વાગ્યા સુધી ચાલુ રહે છે, રાતનો કેવો માહોલ છે, અત્યારે હાલ પ્રથમ દિવસે કેટલા ચગડોળ ચાલુ છે, કેટલીક રાઈડો બંધ છે, અને બીજું કે આ અહીં ખરીદવા લાયક કેવી કેવી વસ્તુઓ છે, કેવા ભાવ છે, તે આ વિડીયોની અંદર તમને બતાવવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. મિત્રો, આ મેળાનો પ્રથમ જ દિવસ છે એટલે તમને કેટલાક ચગડોળ બંધ જોવા મળશે, કેટલીક જગ્યાએ ચાલુ છે, ઘણી બધી રાઈડો હાલ બંધ પણ છે અને ઘણી બધી ચાલુ પણ છે, જેની અંદર બાળકોને લાયક જે રાઈડ હોય છે, નાના નાના જે ચગડોળ ને નાનું નાનું જે હોય છે તે ચાલુ છે અને બાકીનું હાલ બંધ છે. મતલબ કેટલીક જગ્યાએ છે ચાલુ. મિત્રો, આપણે દિવસનો વિડીયો તો બનાવે છે, પરંતુ રાતનો પણ વિડીયો બનાવી રહ્યા છીએ, અને જેની અંદર અહીં જે રાતનો માહોલ હોય છે તે ખૂબ જ બદલાઈ જાય છે, અલગ જ જોવા મળશે. અને મને તો એવું લાગે આખી રાત અહીં મેળો ચાલતો હોય એવું લાગે છે. અને મારી સાથે છે બીજે સોલંકી, તો એમને આપણે પૂછીએ કે અહીં તમને કેવું લાગે છે. તેમને મારા કરતા વધારે અનુભવ છે. તો મિત્રો, વવઠાના મેળામાં આ વર્ષ મિત્રો અમારું લગભગ ત્રીજું વર્ષ છે. અમે કન્ટિન્યુ મિત્રો 2 વર્ષથી વિડીયો બનાવવા આવતા, અને આ છે મિત્રો અમારું વવઠાના મેળામાં આ ત્રીજું વર્ષ. તો મિત્રો, અહીંયા તમને 7 નદીઓનો સંગમ થાય છે. મિત્રો, અહીંયા 7 નદીઓનો સંગમ નથી થતો, પણ મિત્રો અહીંયા 7 નદીઓના પાણીનો સંગમ થાય છે, જેમાં મિત્રો સાબરમતી, વાત્રક, હાથીમતી, મેસો, માજમ, ખારી અને શેઢિયા મિત્રો 7 નદીઓના પાણીનો સંગમ થાય છે. અને મિત્રો, આ જગ્યા મહાભારત કાલીન સમયની જગ્યા છે. મિત્રો, મહાભારત સમયમાં મિત્રો આ જગ્યાને મિત્રો વિરાટનગર તરીકે ઓળખવામાં આવતું. મિત્રો, અત્યારે છે આનું નામ ધોળકા. અને મિત્રો, અહીંયા ભગવાન શિવના મોટા પુત્ર એટલે કે મિત્રો કાર્તિકેય ભગવાન પણ મિત્રો આ 7 નદીના સંગમ સ્થળે મિત્રો સ્નાન કર્યું હતું. તો મિત્રો, અહીંયા સ્નાન કરવાનું પણ મિત્રો અલગ મહત્વ રહેલું છે. તો મિત્રો, આપણા વવઠાના મેળામાં આપણે આવ્યા છીએ. તો હવે આ રીંગનું મનોરંજન છે, ત્યાં મિત્રો આપણે તો આપણી કિસ્મતના આજમાઈએ. तो 50 का ये कितना मिल रहा है? 10 50 का 10 तो 10 का कितना मिलेगा? चलो, तो 50 का 10 मिलता है, लेकिन हम एक ट्राई करते हैं, सीधा घुसा देते हैं 100 की नोट पे. बेजुहा कॉम्प्लेक्स
फिक्स रेट सबका। क्या? મિત્રો રાત્રિના 11 વાગ્યા છે, પરંતુ ભીડ તમે અહીં જોઈ શકો છો, ખૂબ જ ભીડ છે। क्या रेट है सबका? 100 रुपये सबका। શું ભાવ હે? 150 ને 500। 150 ને 500। આ ઓલી લાઈન આઈ સિંગલ પટ્ટી વાળી। મિત્રો આ મેળાનો પહેલો જ દિવસ છે, પરંતુ અહીં પબ્લિક ચાલુ જ છે। અત્યારે રાત્રિના લગભગ 11 વાગી ગયા છે, તેમ છતાં અહીં પબ્લિક ચાલુ છે। અને અમે દુકાનોવાળાને પૂછી જોયું કે ક્યાં સુધી, કેટલા વાગ્યા સુધી મેળો ચાલુ રહે, તો એ લોકો કહે છે કે 24 કલાક ચાલુ, એટલે કે પબ્લિક જ્યાં સુધી હોય ત્યાં સુધી આ મેળો ચાલુ રહે। અને પછી પબ્લિક જતું રહ્યું એટલે કે રાત્રે બંધ થઈ ગયું ત્યારે જ દુકાનો બંધ થાય ત્યાં સુધી ચાલુ જ રહે છે, એટલે કે મતલબ 24 કલાક ચાલુ જ રહે છે।